આણંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં વીરપુરના સાવેસી પરમારની ચેરમેન તરીકે અને વિજય પુલાભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। આ વરણી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના પરિણામના 94 દિવસ બાદ થઈ છે। અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ નિયામક મંડળના 8 બ્લોક અને એક વ્યક્તિ સભાસદની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 97.48% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું। આણંદ સ્થિત અમૂલ ડેરીના કુલ 12 બ્લોક પૈકી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા। 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મતગણતરીમાં કુલ 9 બ્લોકમાંથી 7 બ્લોકમાં ભાજપનો વિજય થયો હતો। આમ નિયામક મંડળના કુલ 13 પૈકી 11 બ્લોકમાં ભાજપે કબજો જમાવ્યો હતો। આ પરિણામો બાદ 3 મહિનાથી વધુ સમય પછી આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જળ સંચય મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ અને મહામંત્રી રત્નાકરજી અને તમામ ડિરેક્ટરો અને ધારાસભ્યો, સંસદ સભ્યો બધાનો હું આભાર માનું છું। આમ તો અમૂલ વિશ્વની વિખ્યાત પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી બહુ અઘરી છતાં અમને સોંપવામાં આવી છે। તો એ જવાબદારી અમે સૌ સાથે રહીને અમૂલની નાવ બધા સાથે હલેસા મારી અને પાર ઉતારવાનો પ્રયત્ન કરીશું। અમૂલના પાયામાં પશુપાલન છે અને પશુપાલકોના પ્રથમ પ્રાયોરિટી મળે એની કાળજી રાખવાનો સતત પ્રયત્ન થશે। ભૂતકાળમાં ઘણું બધું કામ થયું છે, તેને વધારે વેગ મળે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને અમૂલની શાન વધે એવો પ્રયત્ન આપણે કરવાનો છે। અમૂલ ડેરીની જે ચૂંટણી આજે યોજાઈ હતી એમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની જે નિમણૂક છે તે કરી દેવામાં આવી છે। મહીસાગર જિલ્લાના વીરપુર બેઠક ઉપરથી ચૂંટાયેલા સાવેસી પરમારને ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવે છે, જ્યારે વાઇસ ચેરમેન પદે વિજયભાઈ પટેલ જે વ્યક્તિગત બેઠક ઉપરથી ચૂંટાઈને આવ્યા હતા તેઓને અત્યારે નિયુક્તિ કરવામાં આવી છે। આપ જે દ્રશ્ય જુઓ છો એ સીધા દ્રશ્યો કે અત્યારે જે તમામ ચેરમેન અને વાઇસ ચેરમેન જે બન્યા છે તેઓને અત્યારે એ તમામ હોદ્દેદારો છે તે અત્યારે શુભેચ્છા પાઠવી રહ્યા છે। ચેરમેન આપણી સાથે સાવેસી શું કહેશો, ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે? પશુપાલકોને ન્યાય આપીશું। જી, શું આગામી રણનીતિ કેવી રહેશે અને શું પ્રથમ તમે શું કાર્ય કરશો? બોર્ડ જે નક્કી કરે એ ફાઇનલ। જે પ્રમાણે કહી શકાય છે કે સાવેસી પરમાર વીરપુર બેઠક ઉપરથી ચૂંટાઈને આવ્યા હતા, જ્યારે વ્યક્તિગત બેઠક ઉપરથી ચૂંટાયેલા વિજયભાઈ પટેલની પણ વાઇસ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે। ખાસ મહત્વનું છે કે અત્યારે જે તમામ જે હોદ્દેદારો છે એ હોદ્દેદારોની અંદર એક ઉત્સાહનો લાગણી છે તે અત્યારે જોવા મળી રહી છે। વાઇસ ચેરમેન પદે જે અત્યારે નિયુક્ત થયા છે તેવા વિજયભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। વિજયભાઈ, શું કહેશો, આપની વાઇસ ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે, કયા પ્રકારની લાગણીઓ અનુભવો છો? સહકારી ક્ષેત્રમાં મેં કામ કર્યું છે અને હું ઘણા વર્ષોથી ભાજપ સાથે રહ્યો છું, તો પાર્ટીએ મારું નોંધ લઈને કામગીરી સોંપી છે। એ કામગીરી સહકારના બેઝ ઉપર ઘણી બધી આગળ વધે એવો હું પ્રયત્ન કરીશ અને રહેશે એવી ખાતરી પણ આપું છું। તો આ આપણી સાથે વિજયભાઈ પટેલ કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદેની જે નિયુક્તિ છે તે આજે કરવામાં આવી છે। કેમેરામેન સાથે મનન ઇંગુ, TV13 આણંદ।